કપડા એટલે આપણે હવ ને ખીલે જઈ અને ઊભી જાય. હાલો ભાઈ જવા દો, બધાય હવ ને ખીલે જવા દો. આને છે ને બધાને બોલ નાખ્યા હું નકર તો આ બધા કઢી જાય ખીલાઈએ. ભાગો હાલો હવ ને ખીલે જવા દો, સીધે સીધી કર નાખો મોકરી નહીં પણ બધા જારે જારે ઉતામળી થામાં તો નહીં નાખ્યું ત્યાં ખીલે. એમાં અમારે ઘરની તો એટલી ઉતામળી છે કે એની વાત ન પૂછો તમે. જારે તો કઈ ગાંઠતા છોડવા દે ગાંઠ ક્યાં મરો. હાલો બધી હવ ને ઠેકાણે હો. એક આ ગેંડાને છોડી દો, ઓલી કોર હું બધી કડિયું નાખી દઉં, તમે ગેંડાને છોડી દો. નો જાય ને બની બની આગળી ને ખીલે જ આવીને ઉભી જાય. હાલો મિત્રો તમે જોઈ શકો છો તો બધી હન ખીલે આવીને ઉભી ગયું. બને એને ખીલે ઉભી જાય આગળ. હવે બધી નાખી દે કડિયું. એને અનુભવ હોય કે આપણે હન ખીલે ને પ્રસાદ જડી જાય ઘા ભેરો. આને પૂછવાની ગાંઠતા છોડ નાખજો કો હરખીરે બની એને જાઉં. એમાં આતા છે ને આની હિંગડું ભાંગું ની છે જા. એમાં કીસુ ને તો હાવ બેઠી નથી મુકતી. આ એને કુંડે બાંધવી, આજ એને પાણી નો દ્રવ કરાવવાનો છે. અરે મારો વાલીડો લે ભૂલાઈ ગયો તો તું. હાલ હવે તું તારે ખીલે જા કે ક્યાં જા. હાલ ઉપર ઉપર એટલે ઉપર. હાલ જવા દે. હાલો નહીં એને ખબર પડે. હાલો મિત્રો અહીંથી આમ ફેરવી અને લઈ લે હું, કારણ કે એ હજી નાની છે. હાલો આવી જા. એને સોરી નાખવાની છે બધાને. આને આમ બાંધી તો હવે આને મારે કેવી રીતના લઈ જાવી? બે કોરા બાંધી અહીંથી ખીલો કાઢ ના. અહીંથી એમ નહીં, અહીંથી કાઢ નાખો જરી વાથી વાથી. હાલો મિત્રો. અરે પણ પોતરો ઠેકે જોઈ લે કીશું કેવી ખબર પડે એને. ભાઈ ભાઈ જા 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 ધાવવા દે. જા જા ધાવવા દે જાને. પણ એ અટાણમાં ધરાણી હોય એટલે નો આવે. જા જાને ન સંતોષી જીવડો છે જાને. કેમ મજા છે ને? હે તો ઠીક હો. હાલો હવે ગાય દોવાની બાકી છે. ફૂલગર ગાય દોઈ લે ને. મજા જ આવે ને. નીતિન પાસે કોઈ જેવો દુખી ન થાય પારુડા, એટલી મને ખબર પડે. એ ઝારે જે પગ કસરી નાખી ધંધે લાખ્યું અટાણે ક્યાં. હાલો મિત્રો આવજો બધા. મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામડાના એવડા એવડા ટાયાઓમાં કેવડી શક્તિ છે તમે ખાલી જોઈ લ્યો મિત્રો. ખાસો ખોરાક હો મિત્રો, જોઈ લેજો. આ સાલી હકીલાનું વાસકું હે. હજી એક દાણો ઢોરને ખવરાવ્યો નથી ને. અમારા છોકરા જોઈ લ્યો તમે. ભાઈ ભાઈ વિરાજતા રોગા હાથું જ દેવા વયો ગયો. બરતા રાજવીર જ કરે બધું. જોઈ ગયો કઈ ઘટે નહીં. મારાથી માન ઉપડતું રાજ કે સેટેરા મન કે હું ઉપાડી લઉં. આ અમારી ગામડાની હાસી ખોરાક છે, તમે જોઈ શકો છો મિત્રો. કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં રાજવીર, કઈ ઘટે નહીં વિરાજ. હજી તું નાનો પડે છોકરા. આ છોકરો મોટો થઈ ગયો. આ છોકરો જય માતાજી ને હર હર મહાદેવ બધાઈ રે. તો મિત્રો આજે પણ આપણે થોડીક મોડી મુલાકાત થઈ. એનું કારણ એ છે કે બધું ઘરનું કામકાજ પતાવી હું ફિનિશ કર્યું પછી આપણે તૈયાર થયા અને હવે આપણે જઈએ છે પોરબંદર બીજા 25 ને મારી માં ને મારી મમ્મી ને અમારા ઘર જે મહેમાન આવ્યા હતા બરોબર. એ ગયા આટો દેવા બહાર એટલે હગાવાલામાં જ આટો દેવા ગયા બે. એટલે મારી માં તો રોકા હે આજ. મારી માં કાલ પૂછ્યા બપોરે કા રૂંઢે પૂછ્યા. એટલે કાલ સુધી આપણી બધી જવાબદારી છે ઘરકામની, એટલે થોડું કામકાજમાં મોડું થઈ ગયું. એટલે 12માં થોડીક વાર છે તો હવે જઈએ પોરબંદર. પોરબંદર જવાનું કારણ મિત્રો એ છે કે મારે પ્રમોશન કરવાનું છે દુકાનનું. હાલો જઈએ દુકાનનું પ્રમોશન કરતા આવીએ, એવું બધું છે. બાકી ત્યાં અત્યારે અમારા રસ્તા માથે જઈએ, તડકા આવે પાણી આવે. તમે કન્ટિન્યુ બન્યા રહેજો. બપોરનું નીતિનભાઈ નું એકનું રાંધું. બાકી ત્યાં અમારે ઘર મહેમાન આવ્યા ભેગા લઈને જાઉં. મેં કીધું હાલો જરાક મહેમાન તમે થોડોક લાવ લ્યો. આપણે જી આવીએ.
બોડી છે નવી ગાડી પડી તો નવી ગાડી લઈ આવી ને જૂની ગાડી મારા પપ્પા પાસે રાખી એટલે મારા પપ્પા પાસે નવી ગાડી હતી એટલે લેવા આવ્યા ત્યાં પછી છોકરા જાય બોડી નિહાળે ભણે તમે બધાને કયા ભણવા જવાનું છે 12 વાગે તો 12 ને 10 થાય અટાણ ખબર છે તો કઈ જાઓ આંગળી હાલો 12 ને 10 મિનિટ એટલે આ છોકરા બધા કે ભણવા જાય મને આવાજ નથી કે માઈક ન ગાઈ દો બારો ભાઈ તો જરાક બોલ્યો વધારીને અવાજ સાંભળે જેમ તમારે પણ નહીં દેવાનું છે પોરબંદર વયા જાય ના બેહતા જો આઈ ગુઈગાતા થઈ ગયો પોરબંદર પીછું કામ લાગે ખબર પડતી નથી વરસાદ ન આવે તો હાલ વેલરું જે કામ કરવા જાય પ્રમોશન નું વેલરું થઈ જાય ને પપ્પા ગાડી કાઢજો બરોબર હાલો આવી ગયો બધા આવી ગયો કઈ ગયો હાલો મિત્રો તો તમને બધાને ખબર જ છે કે આપણે રાણાવાવ કે પોરબંદર ગમે ત્યાં જતા હોય આપણે અરસીભાઈ દુકાને તો આવવું જ પડે તો અહીંયા આપણે એમ થાય કે આપણે રાણાવાવ ને પોરબંદર ગયા તો આપણે અરસીભાઈ છે ને દુકાન પાડી નાખી હતી વાં હતી ત્યાંથી પછી અહીં લઈ લીધી પાછી અહીંયા દુકાન બરોબર તો છે ને આ જીનકી છોકરી છે અમારા સબસ્ક્રાઈબર છે અમારા જાણીતા છે પછી આમ જી ગયો એ બધું હાલે ને અમે ઓળખીએ એકબીજાને પહેલેથી તે વિડીયો અમારા કાયમ જોયો તો અહીં છે ને અમને ભેગી થઈ ગઈ તો હવે એ કે મારે છે ને વિડીયો ઉતારવો તો મેં કીધું હાલ વાંધો નહીં આપણે વિડીયો ઉતાર નાખીએ તો બોલદાર બોલવું હોય હા હું આની ઓળખા અને હેના અમારા પાડોશી થાય સારો ઈ થાય પછી વિદ્યા કાયમ જો હા વિદ્યા કાયમ જોવે તું ક્યાં ભણવા ક્યાં જા રામકોટ કેટલામ ભણે પહેલામાં પેલું ભણે રામગઢ ભણવા જાય અમે જતા ત્યાં જાય તાર નામ શું છે ઈતા કે બધાય મારું નામ સાક્ષી છે એનું નામ સાક્ષી છે તમે અહીં શું કરવા આવ્યા હતા અમે આધાર કાર્ડ કઢાવવા આધાર કાર્ડ કઢાવવા આવ્યા હતા સાક્ષી નો તારો કહી દો ને હારું બધા નહીં જો કહી દે હાલો મિત્રો તો જે જગ્યાએ આપણે જવાનું હતું ત્યાં ભૂગી ગયા જોઈ લ્યો તમે હું અહીં છે ને રૂમમાં જરાક માથું નોરાવા આવી હતી જરાક ભરાઈ ગયું હતું ને વાહારું ને કેવી લાગ્યું જરાક કોમેન્ટ કરીને કહી દેજો બરોબર ને હાલો તો હવે પ્રમોશન કરી નાખીએ પછી હવે છે ને લાગી ભૂખ દુનિયાની ભૂખ લઈ ગઈ તો છે પછી ફટાફટ ખાઈ લઈએ હું ને મારા જીમીમાં છે હાલો તો આવી જાઓ હજી તો છે ને ભાઈ શૂટિંગ ચાલુ જ છે આ મારે 3-4 જોડું લુગડાની બદલાવ્યું ને શૂટિંગ ચાલુ છે આ અને ઘણું બધું આમ મોટો બધો સમજી લો આપણે શોરૂમ જ છે દુકાને નહીં મોટો બધો શોરૂમ છે છોકરીઓના કપડાઓનો તો 3 જોડું બદલાવ્યું હજી કેટલું બદલાવ્યું નહીં ભગવાન જાણે અસલ લુગડા પહેરું હટાડતા હું એવું બધું છે તો કેટલા વાગ્યા હટાણે 1:30 જેવું થયું હોય ને ભૂખ ફૂલાઈ ગઈ તો આપણે પતી જાય પછી જઈએ ને ખાઈ આવી અમારા મીમાન જો મારા ફોટા પાડો હું સેલિબ્રિટી છે હા હાલો મિત્રો તો આપણે પ્રમોશન કરીને થઈ ગયા ફ્રી ને હવે આપણે નીચે ધીરે ધીરે કરતા હળવે જઈએ થાકી ગયા બાપા અલગ અલગ કપડાં પહેરીને ઓલા પહેર્યા ને વાત જવા જોઈએ તમે જોઈ લો મારી પોરબંદરની ટ્રાફિક કઈ ઘટે જ નહીં એવા હાલો તો ફટાફટ મિત્રો જઈએ ને ખાઈ આવીએ હાલો મિત્રો તો અમે હવે પોરબંદરમાં રખડીએ ખાવા પીવાનું ગોતીએ આવડું મોટું પોરબંદર છે પણ ક્યાંય ખાવા પીવાનાની સગવડ નથી ક્યાંય કઈ સારું ખાવાનું બધી રેકડી બંધ એક રેકડી હાંજે જ ખુલે એટલે હું તમે બધા રેકડીઓ હાંજે ખોલોતી જરાક તમે દીન્યુ ખોલો અમારા જેમાં દીના હતા હોય અહીંયા રે બધા ત્યાં હાંજે ખાવા જઈએ અમારે ક્યાં જવું અહીંયા લાઈન છે રેકડી પણ હરામ એક રેકડી ખુલી હોય તો હાલો તો જોઈ આવીએ આપણે ક્યાંય પણ રેકડી ખુલી હોય તો કઈ નાસ્તા પાણી કરી દઈએ જોતા ખરી એટલી રેકડી પણ ક્યાંય કઈ છે નહીં લ્યો ખુલી હાલો મિત્રો તો આપણે આવી ગયા રાણા બોરડી અને અહીંયા છે ને અમારી મેગી લેવી હતી નવી ઓંડા મૂકવી હતી જૂની ઓંડા લેવી હતી એટલે અહીંયા આવ્યા અને કપિલ બાપુની દુકાન જોઈ લો બધી નવું થઈ ગયું ને અહીં તો હિરોઈન ને બેહાડી કપિલ તમે પાહામે આમ બોય હા હા રવિવારે ગયો તો રોડ પર એટલે કાઉન્ટર લીધું 10 ફૂટનું અને 18 ખાના વાળો આ એક લીધું છે આ 18 જરા ફૂલ થી બોલજો ઘોડો લીધો ઘોડો બરાબર એક વસ્તુ ઘોડામાં હમાઈ જાય જોઈ લ્યો બરાબર નદીમાં 6 ખાના ફિટ કરવાનું બાકી છે એનું પાટિયા થોડાક મોટા છે નાની સાઈઝના કરવાના છે ભાઈને કીધું છે આવશે આપણી પાસે હા બાકી હજી 30 થી 40 કાચ છે આખી દુકાનમાં રાખવા માટે હજી એ બધું આવશે એટલે માલમાં તો હજી કઈ નવું નથી લઈ એવા ખાલી આ એક વસ્તુ હચવાઈ જાય ને એક થઈ જાય પછી માલનો રિસ્ટોક કરશું માલ લેવો ખોટો ને કે દેવો આવે એના કરતા હું વ્યવસ્થિત રૂપે કઈક મજા આવે એમ બીજું કઈ આજુબાજુ હજી સાફ સફાઈ કરું છું
બધું ગોઠવવાનું બાકી છે સાંજમાં. તો છોકરાની પાકીટ દેખાડો તા. તો મિત્રો ઘણું બધું રેખડા, બહુ મજા આવી ગઈ. પછી છે ને મને કઈ ટાઈમ ન જડ્યો ફોન કાઢવાનો, તે પછી વિડીયો ન ઉતરો મારાથી ક્યાંય. અટાણા હાંજે સેટ 9:30 ટાઈમ જેડ્યો આપણે વિડીયો ઉતારવાનો. તો આપણે મસ્ત મજાનો હાલો વિડીયો ઉતાર નાખીએ. અને અટાણા રાઈતે હુજે નહીં તમને, એટલે મારે જરાક લાઇટિંગ કરીને ફોન આમ ઊંસો ને હામો રાખવો પડ્યો. અટાણે વ્યારા પાણી કરીને હાવ નવરા થઈ ગયા બેઠા ને છે ને દૂધનું થાય છે આઈ ને અમારા મહેમાન રાયડું નાખે એમાંથી તમે વર્તી જઈજો હવે કે કોણ મહેમાન છે, બરોબર. બાકી આપણો આજનો વિડીયો પૂરો કરીએ. જો તમને ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય.